ગામ મારું મેઘપડિયા, તાલુકો કુકાવડિયા, જિલ્લો અમરેલી. મારે 35 વીઘાના ચણા 30 મણના ઉતારે અત્યારે એટલી નુકસાની થઈ છે કે એનો મજૂરના ભાગમાંય નથી આવે એમ ને મારા ભાગમાંય નથી આવે એમ. કે પેલા મગફળીના સરકારે 44,000 આપ્યા પણ એ મગફળીમાંય ઘણી નુકસાની થઈ છે. તો આ માટે સરકારને વિનંતી કરી કે ભાઈ કંઈક આપે, મારું તો નહીં પણ મજૂરનું ન જાય એમ. કેટલા ભાગમાં કેટલું નુકસાન થઈ ગયું? નુકસાન 15 લાખ રૂપિયાનું. મારે 30 મણનો ઉતારો હતો. આખા મેઘાપડિયામાં ફર્સ્ટ નંબરના ચણા મારે હતા પણ બધું પૂરું થઈ ગયું. એ પાથરા બાંધવાના રહી ગયા હતા કે કેવી રીતે? ના, પાથરા થઈ ગયા હતા, બાંધવાના રહી ગયા હતા. પણ 60 વીઘાનું હતું પણ એમાં 30 વીઘાનું લેવાઈ ગયું, 30 વીઘાનું બાકી રહ્યું. અને હવે કેવી અપેક્ષા રાખો છો તમે સરકાર પાસે? સરકાર પાસે કે આનું કંઈક વળતર આપે તો સારું, નકર તો પછી મજૂરના ભાગમાં મજૂરને અમારે તો કંઈક કરવું જોઈએ ને. મજૂર બિચારા શું કરે? અને નુકસાની એટલી છે કે આમાં કોઈ મજૂરી વીણાય એમ નથી કે કાંઈ રસ્તો નથી એમ એનું કાંઈ. તમારું નામ આખું? વિપુલભાઈ સગનભાઈ પીપળિયા, ગામ મેઘાપડિયા. કેટલાક ખેડૂતોને નુકસાન થઈ ગયું આજુબાજુમાં? તો આમ તો ઘણા ખેડૂતને હશે એમ ગામમાં, પણ મારા જેટલું મારે વધારે છે. વાડીએ ખેત મજૂરો રહેતા હોય એના ઝૂંપડા? હા, ઝૂંપડા બધા ઉડી ગયા. સોલાર પ્લેટ, ઝૂંપડા, વાસણ બધું એ લોકો નુકસાન છે. સાંજે તો એને ઘરે લઈ આવ્યો હું મજૂરને બધા. ઓકે.